નમસ્કાર મિત્રો, ગાંધીનગરના સરગાણ વાસણ હડમતિયામાં આવેલા સાર્થક ફ્લેટના ચોથા માળે આવેલા મકાનમાં એસીમાં શોર્ટ સર્કિટ થવાના કારણે ભીષણ આગ લાગી હતી, જેથી ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીના મહિલા પ્રોફેસર અને તેમના માતા જેમ તેમ કરીને ફ્લેટની બહાર નીકળી ગયા હતા. જોકે 75 વર્ષીય માતાનું ગુંગળામણના કારણે મોત નીપજ્યું. તો આ બનાવના પગલે ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી ફ્લેટમાં રહેતા વસાહતીઓને સલામત સ્થળે ખસેડી ભારે જહેમત પછી ફ્લેટમાં લગાવેલી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. ગાંધીનગર સરગાસણાના વાસણા હડમતિયામાં આવેલા સાર્થક ફ્લેટમાં ચોથા માળે મકાનમાં એસીમાં શોર્ટ સર્કિટના કારણે ભીષણ આગ લાગતા 75 વર્ષીય વૃદ્ધના ગુંગળામાંથી મોત નીપજ્યું હોવાનું ઘટના પ્રકાશમાં આવી છે. ગઈકાલે જીમી પરવરીને ડૉક્ટર રીનિતાબેન અને તેમની માતા રંજનબેન અલગ અલગ રૂમમાં સૂતા હતા, ત્યારે આશરે 2-2:30 વાગ્યાના અરસામાં એસીમાં અચાનક બ્લાસ્ટ થવાની સાથે આગ ભભૂકી ઉઠી હતી. જોતમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. તો મિત્રો, હાલ માટે એટલું જ. ફ્રી મળી નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને લાઇક અને YTV ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો.